ગૌચરની જમીન છે, ગેરકાયદેસર બાંધકામ છે તો સીધું ધ્વસ્ત કરો। 48 કલાકની અંદર જો રાજકોટની અંદર 1300 જેટલા મકાનો તોડી પાડવામાં આવતા હોય તો પછી પાટણની અંદર એક ફાર્મ હાઉસ તોડવામાં કેમ તંત્રને 48 કલાક 72 કલાક જોઈએ છે? શું આ એ ગુજરાત પોલીસ છે કે જે કાયદાનું ભાન કરાવશે? જે પોલીસને ગુનેગારોને સકંજામાં લેવાના છે એની જગ્યાએ પોલીસ એમને પ્રોટેક્શન આપતી હતી। કેમ પાટણ પોલીસ આ પ્રકારની કામગીરી કરતી હતી? એ ગુનેગારને પોલીસ પ્રોટેક્શન આપતી હતી। એવું તો ભાવેશ રબારીએ શું કર્યું હતું કે પોલીસ એના પ્રોટેક્શનમાં જઈને ઊભી હતી? આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। પાટણમાં ભાવેશ રબારીના ફાર્મ હાઉસ પર બુલડોઝર ફરી ચૂક્યું છે। ભાવેશ રબારીના બંગલાની બહારનો ભાગ જે છે તે તોડી પાડવામાં આવ્યો છે, જ્યારે ગૌચરની જમીન પર એ ફાર્મ હાઉસ જે છે તે ઊભું કરવામાં આવ્યું। તંત્ર દ્વારા ભાવેશ રબારીના ફાર્મ હાઉસનું વીજ કનેક્શન પણ જે છે તે કાપી નાખવામાં આવ્યું હતું, જ્યારે 2 દિવસથી આ ડિમોલિશનની કામગીરી ચાલી રહી છે। મસ્તાની ગેંગના પ્રોટેક્શન માટે ઉભેલી પોલીસને ગુંડાઓના કારણે જ ભાગવું પડ્યું હતું તે પ્રકારનો ખુલાસો થઈ રહ્યો છે। બીજી તરફ પાટણના એ ચાણસ્મામાં પોલીસની આબરૂ એ લુખ્ખાઓના એ પ્રોટેક્શન આપતા જે છે તે ચૂર થઈ હતી, જ્યારે મસ્તાની ગેંગના ભાવેશ રબારીના એ ફાર્મ હાઉસ પર પોલીસ રક્ષણ આપવા માટે ત્યાં તૈનાત હતી, જેના પર ગુજસી ટોકનો ગુનો દાખલ છે। એનું રક્ષણ કરતી પોલીસને કેમ ત્યાં રક્ષણ આપવું જરૂર પડી એ પણ એક સવાલ જે છે તે અહીંયા ઊભો થતો ક્યાંક ને ક્યાંક જોવા મળી રહ્યો છે। બીજી તરફ મસ્તાની ગેંગના ભાવેશ રબારી પર વ્યાજખોરીનો સૌથી મોટો આરોપ પણ છે, જ્યારે અમદાવાદમાં 21 એપ્રિલે મનીષ રાઠોડ નામના જમીન દલાલને ધમકી આપી હતી। ઘરમાં ઘૂસીને પરિવારને મારી નાખવાની ધમકી આપતા ભાવેશ સામે ફરિયાદ પણ દાખલ થઈ હતી। વ્યાજખોરોના કેસમાં મનીષ રાઠોડ પાસેથી 30% કરતા પણ વધુ રકમની એ વસૂલાત કરી, જ્યારે વસૂલાત કર્યા પછી પણ મનીષ રાઠોડ પાસે ઉઘરાણી કરતો હતો આ ભાવેશ રબારી। મનીષ રાઠોડના પરિવારને ધમકી આપ્યા પછી ફરિયાદ નોંધાતા ભાવેશ જેલમાં ગયો। જેલમાંથી છૂટ્યા પછી તરત જ મનીષ રાઠોડના ઘરે જઈ અને પછી એમણે જીવલેણ હુમલો પણ કર્યો। 31 ડિસેમ્બર 2025ના રોજ ગંભીર રીતે ઘાયલ થયો હતો મનીષ રાઠોડ। મનીષ રાઠોડ પર હુમલાના કેસમાં ભાવેશની જાન્યુઆરી 2026માં ધરપકડ થઈ હતી, જ્યારે ધરપકડ થયાના 2 જ મહિનામાં ભાવેશ જેલમાંથી બહાર આવતા પોલીસ એ ખાતરદારીમાં જે છે તે લાગી ગઈ હતી। પાટણ પોલીસે ભાવેશ રબારીના ફાર્મ હાઉસ પર સુરક્ષા કેમ આપવી તેને લઈને પણ એક સવાલ જે છે તે ઊભો થતો દેખાઈ રહ્યો છે। ન્યૂઝરૂમથી પ્રદીપ મારી સાથે જોડાયા છે। પ્રદીપ, જે રીતે મસ્તાની ગેંગ, ભાવેશ રબારી, આ બધા જ નામો ચર્ચાઈ રહ્યા હતા, એની વચ્ચે સૌથી મોટી કાર્યવાહી જે છે તે જોવા મળી રહી છે કે એમના ફાર્મ હાઉસ પર બુલડોઝર ચાલી રહ્યું છે, કારણ કે ગૌચરની જમીન પર ગેરકાયદે બાંધકામ કરવામાં આવ્યું હતું ને હવે કચ્ચા ચીઠા જે છે તે આ અસામાજિક તત્વોના ખુલી રહ્યા છે। બિલકુલ ભાવિક, જે અસામાજિક તત્વોનો એ અડ્ડો એ કહેવાતું હતું જિલ્લાનું એ ફાર્મ હાઉસ, અને એ જ ફાર્મ હાઉસ ઉપર જે અસામાજિક તત્વો છે જેની સામે 1 2 નહીં 10 કરતા પણ વધારે ગુનાઓ નોંધાયેલા છે, એ ગુનેગારને પોલીસ પ્રોટેક્શન આપતી હતી। શું આ એ ગુજરાત પોલીસ છે કે જે કાયદાનું ભાન કરાવશે? જે પોલીસને ગુનેગારોને સકંજામાં લેવાના છે એની જગ્યાએ પોલીસ એમને પ્રોટેક્શન આપતી હતી। ક્યાંનો આ કાયદો છે? કેમ પાટણ પોલીસ આ પ્રકારની કામગીરી કરતી હતી? પહેલા તો જેમને સસ્પેન્ડ કર્યા છે ને એમની પૂછપરછ થવી જોઈએ કે તમે કોના આદેશથી અહીંયા પ્રોટેક્શનની અંદર ઊભા હતા? એવું તો ભાવેશ રબારીએ શું કર્યું હતું કે પોલીસ એના પ્રોટેક્શનમાં જઈને ઊભી હતી? જો કે અંતે હવે કાયદો અને વ્યવસ્થા અને સાથે જ ન્યાય પ્રણાલી અને જે તંત્ર અત્યાર સુધી ઊંઘી રહ્યું હતું એ પાટણનું તંત્ર અત્યારે જાગ્યું છે। મારે તો પાટણ જિલ્લા કલેક્ટર, પાટણ જિલ્લા પોલીસ વડા એ તમામને સવાલ કરવો છે કે આટલા વર્ષોથી તમે જિલ્લાના એ વડા તરીકે ફરજ બજાવો છો, તમારું પોસ્ટિંગ છે, તો તમે અત્યાર સુધી કરતા હતા શું? તમારા જિલ્લાની અંદર આટલું મોટું બાંધકામ થઈ જાય, એ પણ ગૌચરની જમીન પર,
તો તમે અત્યાર સુધી જિલ્લાની અંદર એક અધિકારી તરીકે કરતા હતા શું આ માટે તમે અધિકારી તરીકે નિમણૂક થઈ અને પાટણ જિલ્લામાં ગયા હતા? જિલ્લા પોલીસ વડાએ 5 થી 6 જેટલા અધિકારીઓને સસ્પેન્ડ કર્યા. સસ્પેન્ડ કરતા પહેલા એ તો પૂછવું હતું કે તમને આદેશ કોણે આપ્યો હતો? જે પોલીસ ત્યાં બચાવવા ગઈ હતી એને આદેશ કોણે આપ્યો હતો? કેમ 10-10, 12-12 જેટલા ગુનાઓ નોંધાય છે તેમ છતાં એ ગુનેગારને પોલીસ પ્રોટેક્શન આપે છે? સામાન્ય જનતા જ્યારે એક ટ્રાફિક નિયમનો કોઈ ભંગ કરે છે ને તો એ વ્યક્તિને 500 રૂપિયાનો મેમો આપવામાં આવે છે. ત્યાં પોલીસ કશું જ નથી સાંભળતી. પોલીસ દબાય છે તો માત્ર ને માત્ર આ પ્રકારે જે અસામાજિક તત્વો છે ને એની સામે પોલીસ દબાય છે. અને એનો બોલતો પુરાવો છે પાટણની ઘટનાનો. આખી ઘટના પૂરી થઈ ચૂકી છે. પોલીસને મારવામાં આવ્યો, પોલીસ ત્યાંથી ભાગી. સમગ્ર ગુજરાતની અંદર પોલીસની છબી ખરડવાનું કામ એ પાટણના એ અધિકારીઓએ કર્યું. અને ત્યારબાદ પાટણનું તંત્ર એ ફાર્મ હાઉસ તોડવા માટે પહોંચ્યો છે. છેલ્લા 2 દિવસથી ફાર્મ હાઉસ તોડવાની કામગીરી ચાલી રહી છે. અને કામગીરી તો એ રીતે બતાવી રહ્યા છે કે જાણે જે જગ્યા ઉપર બુલડોઝર ચાલી રહ્યું છે એ કોઈ મોટા તુરમખાની જગ્યા હોય એ પ્રમાણે. અસામાજિક તત્વની એ જગ્યા હતી. 24 કલાકની અંદર જો રાજકોટની અંદર ગેરકાયદેસર બાંધકામ બંધાયેલા એ બંગલાઓ એ મકાનો તોડી પાડવામાં આવતા હોય, 48 કલાકની અંદર જો રાજકોટની અંદર 1300 જેટલા મકાનો તોડી પાડવામાં આવતા હોય તો પછી પાટણની અંદર એક ફાર્મ હાઉસ તોડવામાં કેમ તંત્રને 48 કલાક 72 કલાક જોઈએ છે? હજુ પણ પોલીસના 4 હાથ માથે હોય ને એ પ્રકારની સ્થિતિ એ દેખાઈ રહી છે. ક્યાં સુધી આ પ્રકારની સ્થિતિની વચ્ચેથી ગુજરાત પોલીસની ઉપર કેટલાક અધિકારીઓના કારણે જે લાંછન લાગી રહ્યું છે ને એ જ્યાં સુધી બંધ નહીં થાય ને ત્યાં સુધી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને લઈને ગુજરાત પોલીસની સામે સવાલો ઉઠશે. આજે રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ખૂબ સારી વાત કરી છે કે કદાચ કોઈ જગ્યા ઉપર પોલીસની કચાશ રહી જશે તો હું નહીં છોડું. અને ઘટના પાટણની અંદર સાબિત થઈ છે કે પાટણ પોલીસની કચાશ અને પાટણ પોલીસની ઢીલી નીતિના કારણે રાજ્યના ગૃહમંત્રી અને સાથે જ રેન્જ આઈજીએ સીધા આદેશ આપવા પડ્યા અને તેના કારણે પાટણમાં કામગીરી થઈ છે. જો પાટણ જિલ્લા પોલીસ વડા અને પાટણના અધિકારીઓએ પોતાની જાતને એમ સમજતા હોય કે અમે કામગીરી કરી બતાવી છે તો નહીં, તમે કોઈ પણ પ્રકારની કામગીરી નથી કરી અને તમે કોઈ કામગીરીની અંદર કોઈ જગ્યાએ એવી તમે ના બતાવશો કે તમે એ કામગીરી કરી, તમે અધિકારીઓ છો, તમે એ આરોપીઓનો વરઘોડો કાઢ્યો. કામગીરી તમારે ત્યારે કરવાની હતી કે જ્યારે આની સામે ગુનો નોંધાયો નહોતો, જેનું ફાર્મ હાઉસ એ ગેરકાયદેસર ગૌચરની જમીન ઉપર હતું, ત્યારે તમારે ધ્વસ્ત કરવાનું હતું. અને હજી તમારી પાસે સમય છે. 48 કલાક થવા આવશે અને તમે ધીરે ધીરે એક વસ્તુ તોડી રહ્યા છો. ગૌચરની જમીન છે, ગેરકાયદેસર બાંધકામ છે તો સીધું ધ્વસ્ત કરો. કેમ પાટણ પોલીસ અને તંત્ર રાહ જોઈ રહ્યું છે ભાવિક? એ ખ્યાલ નથી આવતો. શું કામ પાટણ પોલીસ આ પ્રકારની ઢીલી નીતિ અપનાવે છે એ ખ્યાલ નથી આવતો. કેમ પાટણ પોલીસે બેધારી નીતિ અપનાવે છે? કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કાબૂમાં લેવાની જગ્યાએ પાટણ પોલીસ કેમ અસામાજિક તત્વોને સુરક્ષા આપે છે તેના ઉપર સવાલ ઊભો થાય છે. હકીકત તો ત્યારે જ સામે આવશે કે જ્યારે જે અધિકારીઓ ત્યાં હાજર હતા, જેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે, તેમની પૂછપરછ થશે અને તેમનો ખુલાસો આવશે ને ત્યારે સ્પષ્ટ થશે કે કયા અધિકારીના આદેશના કારણે આ એ પોલીસ કર્મચારીઓ એ ત્યાં સુરક્ષા માટે ગયા હતા. ભાવિક, બિલકુલ આભાર પ્રદીપ જોડાવા બદલ અને માહિતી બદલ. તો જે રીતે સમાચાર એ પ્રકારના કે જ્યાં અસામાજિક તત્વો હોય, ગુંડાઓ હોય, તેને રક્ષણ આપવું કેમ, એને કેમ એટલું રક્ષણ આપવું જરૂરી બને છે? એવા કયા અધિકારી સાથે સીધા જ છેડા જે છે તે અસામાજિક તત્વોના આડે છે કે એમને પ્રોટેક્શન આપવામાં આવે? સામાન્ય માણસ કગરીને થાકી જાય છતાં પણ એમના ઉપર ક્યારેક હુમલાઓ થઈ જાય, પોલીસ પ્રોટેક્શન માંગે તો એમને નથી મળતું. પરંતુ અહીંયા ગુંડાઓ ભાઈ એમની પાસે પૈસાઓ છે, સારી જમીનો છે, પણ એ જમીન પોતાની નથી, ગેરકાયદેસર ગૌચરની જમીનો પર બનાવેલા બંગલાઓ છે અને બંગલાઓ આજે નહીં તો કાલે તૂટવાના છે. કારણ કે જે રીતે બંગલાઓ અહીંયા ભાવેશ રબારીના એ તૂટ્યા છે એ જ રીતે બીજા પણ અસામાજિક તત્વો છે તેમના પણ બંગલા તૂટશે. કારણ કે ગુજરાતની અંદર કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને સુધારવા માટે
હવે ગૃહ વિભાગ પણ જે છે તે કડક પગલાં લઈ રહ્યું છે. રાજકોટમાં જે 1300 થી 1400 મકાનો પાડ્યા, એ જ રીતે ગુજરાતમાં પણ ગેરકાયદેસર રીતે જેમણે બાંધકામ કર્યું છે તેમના એ બંગલાઓ હોય કે નાના ઝૂંપડાઓ હોય એ પણ પડી જશે. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.